સ્ટુડન્ટ, આજે આપણે જોવાનું છે રેઝોનન્સ 2.0. ઓકે, રેઝોનન્સનો જે બીજો પાર્ટ અને આ પાર્ટ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. કઈ રીતના સસ્પંદન બંધારણ દોરવા એના વિશે છે આજે પૂરી માહિતી આપીશ. અને આના પછીનો લેક્ચર એક રેઝોનન્સનો આવશે, એમાં બીજી છે ડિટેલમાં ડિસ્કશન છે એ કરવાની છે. એ કાલે છે એ તમે જોજો એટલે તમને વધારે ખ્યાલ આવશે. પણ આ રેઝોનન્સ 2.0 છે એ ધ્યાનથી જોજો. 11th વાળા જે સ્ટુડન્ટ છે એ 11th વાળા સ્ટુડન્ટ મહેરબાની કરીને કઈ રીતના હું અહીંયા કરું છું એ વ્યવસ્થિત જોજો અને નોટ ડાઉન કરજો. તમને કદાચ આમાંથી 20-30% સમજાય તો પણ ઇનફ છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. રેઝોનન્સ એટલે કે એનું ઇંગ્લિશ થાય સહસ્પંદન 2.0. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ. સમજો, માની લ્યો કે તમારી પાસે આવું કંઈક સ્ટ્રક્ચર છે. અહીંયા છે OH. ઓકે, હવે તમને મિત્રો ખ્યાલ જ હશે કે ઓક્સિજન છે અહીંયા બે બંધ બનાવ્યા છે, એક અહીંયા કાર્બન સાથે, એક અહીંયા હાઇડ્રોજન સાથે, અને એક શું છે અહીંયા પ્રેઝન્ટ લોન પેર. ઓકે, તો હવે શું થશે સમજો. તો કે હવે પ્રીવિયસ લેક્ચરમાં વાત કરી હતી એ પ્રમાણે અહીંયા પાઈ સિગ્મા લોન પેર, પાઈ સિગ્મા લોન પેર, તો એમાંની છે એક રેઝોનન્સની છે એક શરત હતી. ઓકે, તો જો હવે શું થાય સમજો. હવે આ લોન પેર જે છે એ અંદરની સાઈડ આવે એટલે આ પાઈ બોન્ડ છે એ ઉઠે. એના પરિણામે છે આવું કંઈક બનશે. અહીં નેગેટિવ ચાર્જ, અહીં ડબલ બોન્ડ ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીંયા લોન પેર, અહીંયા પાઈ બોન્ડ એમનો, અહીંયા પાઈ બોન્ડ એમનો. ઓકે, પ્લસ ચાર્જ શું કામ આવ્યો? તો કે ઓક્સિજને ઇલેક્ટ્રોન શું કર્યા? દાન કર્યા. દાન કર્યા એટલે પ્લસ ચાર્જ આવે. હવે અહીંયાથી આ એરો અહીંયા નેગેટિવ ચાર્જ શું કામ આવ્યો? તો કે જો હવે નેગેટિવ ચાર્જનો લેવું, માની લ્યો કે અહીંયા છે પાઈ બોન્ડ રાખું તો કાર્બનની સંયોજકતા 5 થઈ જાય, જે શક્ય નથી. એટલે અહીંયા છે હું શું રાખીશ? નેગેટિવ ચાર્જ. ઓકે, ઘણા બધા એક્ઝામ્પલ છે લેવાના છે એટલે તમને ઓટોમેટિકલી છે એ સમજાવવા મળશે. ઓકે, હવે શું થશે? નેગેટિવ ચાર્જ અંદર આવે તો આ પાઈ બોન્ડ જે છે અહીંયા ઇલેક્ટ્રોન છે એ ડોનેટ કરે. શું થાય જો નેક્સ્ટ સ્ટ્રક્ચરમાં અહીંયા બોન્ડ બનશે, અહીં નેગેટિવ ચાર્જ આવશે, અહીં પાઈ બોન્ડ એઝ ઇટ ઇઝ, અહીં ડબલ બોન્ડ ઓક્સિજન, હાઇડ્રોજન, પ્લસ ચાર્જ, લોન પેર. ઓકે, હવે શું થશે? નેક્સ્ટ આવું કંઈક બનશે, અહીંયા બોન્ડ બનાવશે અને આવડું આ જે છે અહીં નેગેટિવ ચાર્જ બનાવશે. અહીંયા પાઈ, અહીંયા પાઈ. હવે આ પાઈથી અહીંયા બેનો નેગેટિવ ચાર્જ, ડબલ બોન્ડ, અહીંયા ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા લોન પેર. હવેના નેક્સ્ટમાં શું થશે ભાઈ? તો કે આ જે છે નેગેટિવ ચાર્જ અહીં બોન્ડ બનાવશે, બોન્ડના 2 ઇલેક્ટ્રોન છે અહીં ઓક્સિજનને મળી જશે. એના પરિણામે પાઈ પાઈ પાઈ, અહીંયા ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા લોન પેર, અહીંયા લોન પેર. ઓકે, આ બોન્ડ એટલે 2 ઇલેક્ટ્રોન. ઓકે, હવે 2 ઇલેક્ટ્રોન, શરૂઆતમાં ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન હતા, મીન્સ કે ટોટલ 4 ઇલેક્ટ્રોન હતા. 4 ઇલેક્ટ્રોનમાંથી અહીંયા કેટલા આવી ગયા? પાછા એની પાસે 2 ઇલેક્ટ્રોન આવી ગયા. એ 2 ઇલેક્ટ્રોન પાછા ક્યાંથી આવ્યા? તો કે આ બોન્ડના છે એ 2 ઇલેક્ટ્રોન એને પાછા મળી ગયા. ઓકે, તો આ જે છે આનું પ્રખ્યાત નામ તમને ખ્યાલ હોય તો જે છે ફિનોલ. અને આ ફિનોલના શું છે? સહસ્પંદન બંધારણ. પરંતુ મિત્રો આ 5 બંધારણમાંથી એક પણ બંધારણ છે એ સાચું નથી. ઓકે, તો સાચું બંધારણ કયું છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે, રિયલ હાઇબ્રિડ ઇઝ રાઇટ સ્ટ્રક્ચર. રિયલ હાઇબ્રિડ જે છે એ સાચું સહસ્પંદન બંધારણ હોય. તો આની રિયલ હાઇબ્રિડ છે એ કંઈક આવી થાય. અહીંયા પાઈ ઇલેક્ટ્રોન જે છે, પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન આ રીતના ફરે. અહીંયા છે આંશિક બંધ આવે, તમે જોઈ શકો છો અહીંયા બંધ આવે છે, પણ આ મેટર છે એ આખી ચાલુ જ રહે. અને અહીંયા OH, તો આ શું છે? RH. RH એટલે શું થાય ભાઈ? રિયલ હાઇબ્રિડ. મીન્સ કે આ 5માંથી એકેય સાચું સ્ટ્રક્ચર નથી, બટ સાચું સ્ટ્રક્ચર છે એ આ છે. ઓકે, હકીકતે ફિનોલ છે એ આ રીતના હોય. ડન. આગળ વધીએ. માની લો કે તમારી પાસે આવું સ્ટ્રક્ચર છે કાંઈક.
કે જે છે એનિલિન. હવે એનિલિન એટલે મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં વાત કરેલી જ છે કે બેન્ઝીન ઉપર જો NH2 હોય તો એ શું થાય? એનિલિન. તો જો અહીંયા ઓક્સિજન પાસે છે એ 2 લોન પેર હતી, નાઇટ્રોજન પાસે છે એ 1 લોન પેર છે, તો એક જ લોન પેરને છે એ સહસ્પંદનમાં મોકલવાની. ઓકે, હવે બીજી એક અહીંયા વાત કરી દઉં, સમજો. હવે 2 ઇલેક્ટ્રોન એક બોન્ડમાં હોય, 2 ઇલેક્ટ્રોન એટલે કે નેગેટિવ ચાર્જ, 2 ઇલેક્ટ્રોન એટલે કે લોન પેર. ઓકે, હવે આ શું દર્શાવે છે સમજજો. એક બોન્ડથી નેગેટિવ ચાર્જ બની શકે, નેગેટિવ ચાર્જથી એક બોન્ડ બની શકે. ઓકે, એક લોન પેરથી એક નેગેટિવ ચાર્જ બની શકે, કારણ કે આમાં દરેકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. ઓકે, તો જો અહીંયા શું થયું, આ એક લોન પેર એટલે 2 ઇલેક્ટ્રોન છે એ અંદર ગયા, એનાથી શું બન્યો? બંધ, જે હમણાં જ મેં તમને કીધું. હવે એના પરિણામે અહીંયા શું આવ્યું? નેગેટિવ ચાર્જ. એક નેગેટિવ ચાર્જ એટલે યસ 2 ઇલેક્ટ્રોન, તો એનાથી શું બન્યું? અહીંયા બોન્ડ. ઓકે, આ 2 ઇલેક્ટ્રોન એક નેગેટિવ ચાર્જ એટલી આના માટે સહસ્પંદન માટે છે, હું તમને યાદ રાખવાની એક ટ્રીક કહું છું. આગળ જોઈએ, એક લોન પેર હવે નાઇટ્રોજનની છે એ અહીંયા ડોનેટ કરીએ, પાઈ બોન્ડ છે એ અહીંયા જાય, પરિણામે શું મળશે? ધ્યાનથી જોજો, અહીંયા નેગેટિવ ચાર્જ, અહીં ડબલ બોન્ડ, નાઇટ્રોજન NH2, નાઇટ્રોજનને દાન કર્યા ઇલેક્ટ્રોન એટલે પ્લસ, અહીંયા બોન્ડ એમનેમ, અહીંયા બોન્ડ એમનેમ, આ નેગેટિવ ચાર્જ બોન્ડ બનાવશે અને આ બોન્ડનો આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવશે. શું બનશે આના પરિણામે? આના પરિણામે આવું બનશે, જો અહીંયા બોન્ડ, અહીં નેગેટિવ ચાર્જ, અહીંયા બોન્ડ, અહીં ડબલ બોન્ડ, નાઇટ્રોજન NH2 પ્લસ. આગળ જોઈએ, આ નેગેટિવ ચાર્જનો અહીંયા બોન્ડ બનશે, આ બોન્ડ છે અહીં નેગેટિવ ચાર્જ બનાવશે, એના પરિણામે આવું કંઈક મળે, બોન્ડ બોન્ડ નેગેટિવ ચાર્જ, અહીંયા ડબલ બોન્ડ NH2 પ્લસ. ઓકે, હવે આ નેગેટિવ ચાર્જ છે અહીંયા બોન્ડ બનાવે, હવે જો એ બોન્ડ બનાવે તો આ કાર્બનની સંયોજકતા વધી જાય, એટલે આ બોન્ડ છે એ નાઇટ્રોજન ઉપર વયો જાય, તો એના પરિણામે હવે ફાઇનલી છે આવું બની જશે. અહીંયા પાઈ બોન્ડ, અહીંયા પાઈ બોન્ડ, અહીંયા પાઈ બોન્ડ, અહીંયા હવે આવી જશે સિંગલ બોન્ડ, કારણ કે એક બોન્ડ એટલે 2 ઇલેક્ટ્રોન, નાઇટ્રોજનના 2 ઇલેક્ટ્રોન એને ફરીથી મળી ગયા. ઓકે, તો હવે આની રિયલ હાઇબ્રિડ છે એ જ સાચું સ્ટ્રક્ચર છે, આ એકેય નથી. ઓકે, આગળ જોઈએ, તો આની રિયલ હાઇબ્રિડ છે લાઈક ધીસ. અહીંયા પાર્શિયલ બોન્ડ, આંશિક બંધ, આંશિક બંધ, આંશિક બંધ, અહીંયા પણ આંશિક બંધ, NH2, અહીંયા લોન પેર. ફાઇનલ. ઓકે, હાલો આગળ વધીએ. માની લ્યો કે તમારી પાસે કંઈક આવું છે, એક બહુ પ્રખ્યાત કમ્પાઉન્ડ લઉં, OCH3, બેન્ઝીન ઉપર OCH3, આને કહેવાય મિથોક્સી બેન્ઝીન, અથવા તો આનું પ્રખ્યાત નામ જે છે એ છે એનિસોલ. ઓકે, તો હવે જો ફરીથી પાઈ સિગ્મા લોન પેર, આ લોન પેર જે અંદર આવે, પાઈ બોન્ડ ઉઠે, પરિણામે શું બને? અહીં નેગેટિવ, અહીં ડબલ બોન્ડ, ઓક્સિજન CH3, અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા લોન પેર, અહીંયા પાઈ બોન્ડ, અહીંયા પાઈ બોન્ડ. ઓકે, હવે આ નેગેટિવ ચાર્જ અહીંયા બોન્ડ બનાવે, આ બોન્ડ, અહીંયા નેગેટિવ ચાર્જ, ઓકે, નેક્સ્ટ સ્ટ્રક્ચર આવું થઈ જશે. ઓકે, ઓક્સિજન પાસે 1 ઇલેક્ટ્રોન, I પ્લસ ચાર્જ. હવે નેક્સ્ટ સ્ટ્રક્ચરમાં શું થશે? આ નેગેટિવ ચાર્જ એક બોન્ડ બનાવી શકે, એટલે આ બોન્ડના 2 ઇલેક્ટ્રોન છે ઓક્સિજન પાસે વયા જાય, ફાઇનલી છે આવું બની જાય. OCH3, ફરીથી આ જો બોન્ડના 2 ઇલેક્ટ્રોન એને મળી ગયા, 2 હતા જ્યાં 2 મળ્યા. અને નેક્સ્ટ સ્ટેપમાં છે
આની બની જશે રિયલ હાઇબ્રિડ. ઓકે, આ છે RH રિયલ હાઇબ્રિડ. ઓકે, હાલો હવે એક વિશિષ્ટ એક્ઝામ્પલ લઈ, સમજો આવું માની લ્યો કે આવું છે. અહીંયા કાર્બન, ડબલ બોન્ડ ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન. ઓકે, આનું નામ શું થશે ભાઈ? યસ, બેન્ઝાલ્ડિહાઇડ. હવે જો અહીંયા બેન્ઝીન રિંગ ઉપર લાગેલો સમૂહ જો પાઈ બોન્ડ બનાવતો હોય તો એ રિંગમાંથી ઇલેક્ટ્રોન ખેંચશે, અને જો બેન્ઝીન રિંગ ઉપર લાગેલો સમૂહ જો લોન પેર એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો હોય તો ઇલેક્ટ્રોન શું કરશે? દાન કરશે. ફાઇનલ? ઓકે, જો હવે ઇલેક્ટ્રોન છે એ ખેંચે કઈ રીતના? તો કે જો જે સહસ્પંદનની શરત છે પાઈ સિગ્મા પાઈ, પાઈ સિગ્મા પાઈ. આ બોન્ડ જે છે એ અહીંયા આવશે એટલે કે આ ઓક્સિજનનો છે એ બોન્ડ ઉઠશે. ઓકે, સમજો કઈ રીતના લખવું હવે પ્રશ્ન છે તો એ જ એક્સપ્લેન કરું છું. હવે આ બોન્ડ અહીંયાથી ઉઠ્યો એટલે અહીંયા આવશે પ્લસ ચાર્જ, અહીં ડબલ બોન્ડ કાર્બન ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ, અને અહીંયા હાઇડ્રોજન. એક બોન્ડથી એક માઇનસ બની શકે ને, કારણ કે એક માઇનસ ચાર્જ એટલે પણ 2 જ ઇલેક્ટ્રોન થાય. નેક્સ્ટ સ્ટ્રક્ચરમાં શું થશે? આ બોન્ડ અહીંયા શિફ્ટ થાય એટલે પ્લસ ચાર્જ છે અહીંયા આવે, કારણ કે આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ છે એ આવી. પાઈ પાઈ. ઓકે, અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ આવી એટલે અહીંયા પ્લસ ચાર્જ આવશે. અહીં ડબલ બોન્ડ કાર્બન ઓક્સિજન ઉપર નેગેટિવ, અહીંયા આવશે હાઇડ્રોજન. હવે નેક્સ્ટ સ્ટ્રક્ચર આવું થાય, આ પાઈ બોન્ડ અહીંયા આવે એટલે ઉણપ અહીંયા આવશે. પાઈ પાઈ પોઝિટિવ ડબલ બોન્ડ કાર્બન ઓક્સિજન ઉપર નેગેટિવ, અહીંયા આવશે હાઇડ્રોજન. ઓકે, અને હવે ફાઇનલી નેક્સ્ટ શું થાય? એક નેગેટિવ ચાર્જ એટલે કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોનથી એક બંધ બને કે નહીં? એ બંધ અહીંયા બનશે, અને આ જે પાઈ બોન્ડ જે છે એ શિફ્ટ થઈ જશે અહીંયા. એના પરિણામે છે આવું બની જશે. સમય સાથે છે એ બધું આવડશે, એક આરે છે એ તમને નહીં આવડે. અહીંયા કાર્બન ડબલ બોન્ડ ફરીથી બની જાય ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન. ઓકે, હવે આમાં ઇલેક્ટ્રોન છે એ ફરે છે, એનું તમારી પાસે કાંઈ શું કહેવાય કે સાબિતી કરા, પ્રૂફ કરા? પ્રૂફ છે. જો કોઈ પણ સ્ટ્રક્ચર લઈ લો, પહેલાં પાઈ બોન્ડ અહીંયા અહીંયા અને અહીંયા હતો. યસ, તો છેલ્લા બંધારણમાં જો એની એક્ઝેક્ટલી પોઝિશન છે એ ઓપોઝિટ થઈ ગઈ. પાઈ બોન્ડ જે છે એની પોઝિશન છે એ વિરુદ્ધ થઈ ગઈ. ફાઇનલ? ઓકે, તો હવે આની આપણે રિયલ હાઇબ્રિડ છે એ લખી નાખીએ, પછી હજી વધારે ડબલ બોન્ડવાળા છે એ એક્ઝામ્પલ લઈએ. અહીંયા કાર્બન, અહીંયા ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા આંશિક બંધ આવે, અહીંયા પણ આંશિક બંધ આવશે. આ થઈ ગઈ રિયલ હાઇબ્રિડ. ઓકે, નેક્સ્ટ જોઈએ. માની લ્યો કે તમારી પાસે આવું છે. આને શું કહેવાય ભાઈ? બેન્ઝોઇક એસિડ. શું કહેવાય? બેન્ઝોઇક એસિડ. ઓકે, હાલો જો હજી પાઈ સિગ્મા પાઈ દેખાય? યસ, આ પાઈ, આ સિગ્મા, આ પાઈ. આ બોન્ડ અંદર આવે એટલે અહીંયા બનશે નેગેટિવ ચાર્જ, ઉપર જેવું જ બનશે ડબલ બોન્ડ કાર્બન ઓક્સિજન ઉપર નેગેટિવ, અહીંયા આવશે OH, અહીંયા આવશે પ્લસ ચાર્જ, અહીંયા પાઈ, અહીંયા પાઈ. આ બોન્ડ અંદર આવે એટલે પ્લસ ચાર્જ અહીંયા આવશે. ઓકે, તો હવે અહીંયા પાઈ, હવે ઇલેક્ટ્રોનની ઉણપ છે અહીંયા સર્જાણી એટલે પ્લસ ચાર્જ અહીંયા આવે. અહીં પાઈ, ડબલ બોન્ડ કાર્બન ઓક્સિજન નેગેટિવ, અહીંયા આવશે OH. અહીંયા પાઈ છે એ અંદર આવશે. પાઈ પાઈ પોઝિટિવ ડબલ બોન્ડ કાર્બન O માઇનસ, અહીંયા આવશે OH. આ નેગેટિવ અંદર આવે એટલે આ પાઈ બોન્ડ છે એ અહીંયા આવશે.
એના પરિણામે આવું બનશે. અહીંયા બોન્ડ, અહીંયા પાઈ બોન્ડ, અહીંયા કાર્બન, ડબલ બોન્ડ ઓક્સિજન, OH. તમે જોઈ શકો છો કે ફરીથી છે એ પાઈ બોન્ડની પોઝિશન છે એ ચેન્જ થઈ ગઈ પહેલાં અને છેલ્લા સ્ટ્રક્ચરમાં. મીન્સ કે સહસ્પંદન થાય છે અને ફાઇનલી આની રિયલ હાઇબ્રિડ છે એ કંઈક આ રીતની બનશે. અહીંયા કાર્બન, અહીંયા ઓક્સિજન, અહીંયા પાર્શિયલ બોન્ડ, અહીંયા આવશે OH. તો આ બેન્ઝોઇક એસિડની આ છે રિયલ હાઇબ્રિડ. ઓકે, તો આ મેટર આખી શું દર્શાવે છે, હું તમને શું એક્સપ્લેન કરવા માગું છું એ સમજજો. મેઇન સ્ટેટમેન્ટ આવું છે કે જો રિંગ પર ઇલેક્ટ્રોન દાન કરનાર સમૂહ એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, ડોનેશન એટલે દાન કરવું થાય. જો રિંગ પર EDG જોડાયેલ હોય તો ઓર્થો પેરા સ્થાન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે. ઓકે, તો જો હવે પહેલાં તો EDG કોણ હોય, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કોણ હોય ભાઈ? તો કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે લોન પેરવાળા હોય મેજોરિટી. ઓકે, એવું નથી લોન પેરવાળા જ હોય, પણ મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ બ્યુટાઇલ પણ છે એ અહીંયા હોઈ શકે. ટર્સરી બ્યુટાઇલ છે એ નહીં હોઈ શકે. ઓકે, એની જે નેક્સ્ટ સેશન એટલે કે એકાદ 2 લેક્ચર પછી હાઇપર કોન્જ્યુગેશન કરીને ટોપિક છે એમાં ચર્ચા કરીશું. બટ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જે લોન પેરવાળા હોય એ હોઈ શકે. અને જો અહીંયા કઈ કઈ પોઝિશન ઉપર છે નેગેટિવ ચાર્જ આવે છે, આ ઓર્થો પેરા ઓર્થો. ઓકે, જો લોન પેરવાળા ઇલેક્ટ્રોન ડોનેટિંગ કે જે ઓર્થો અને પેરા પોઝિશન ઉપર છે ઇલેક્ટ્રોનની ઘનતા છે એ વધારે છે. ઓકે, સેકન્ડ સ્ટેટમેન્ટ, જો રિંગ પર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય એટલે કે EWG ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જોડાયેલ હોય તો ઓર્થો પેરા સ્થાન પર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડે છે, પરંતુ મેટા સ્થાન પર ઇલેક્ટ્રોનની ઘનતામાં ફેરફાર થતો નથી. રાઈટ? ઓકે, હવે જો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ કોણ હોય EWG, તો સામાન્ય રીતે જે ડબલ બોન્ડવાળા સમૂહ હોય, ડબલ બોન્ડવાળા સમૂહ એ શું હોય? ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. ઓકે, તો શોર્ટમાં કહી દઉં તો અહીંયાથી આટલા જે હતા આ છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ EDG છે, અને અહીંયાથી લઈને આટલા જે બેન્ઝીન રિંગ ઉપર સમૂહ લાગેલા હતા એ છે EWG ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. ઓકે, એટલે કે ફિનોલ, એનિલિન અને આ જે મિથોક્સી બેન્ઝીન હતો તો જેને કીધું આપણે એનિસોલ, આ ત્રણેય જે છે એ શું છે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. અને આ જે ડબલ બોન્ડવાળા છે આ બેન્ઝાલ્ડિહાઇડ કીધું, બેન્ઝોઇક એસિડ કીધું, એ બધા શું છે? ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ કોણ હોઈ શકે? તો કે જેની પાસે ડબલ બોન્ડ હોય એ. તો હવે એમાં ઓર્થો અને પેરા પોઝિશન ઉપર જો પોઝિટિવ ચાર્જ આવે છે, ઓર્થો અને પેરા પોઝિશન ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે, તો ઓર્થો અને પેરા પોઝિશન ઉપર શું થાય છે ભાઈ? ઇલેક્ટ્રોનની ઘનતા જે છે એ ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય છે. ઇલેક્ટ્રોનની ઘનતામાં શું થાય છે? યસ, ઘટાડો. સમજાણું કાંઈ? મજા આવે છે? ઓકે, તો
ઇલેક્ટ્રોનની ઘનતામાં છે એ ઘટાડો થાય પણ મેટા ઉપર છે એ ક્યાંય પોઝિટિવ ચાર્જ નથી આવતો, મીન્સ કે એમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં છે એ કાંઈ ફેરફાર નથી થતો. તો મિત્રો મળીએ નેક્સ્ટ સેશનમાં એક નવી એનર્જી સાથે. ત્યાં સુધી મિત્રો ભણતા રહો, આગળ વધતા રહો. થેન્ક યુ.